રાજકોટમાં કાલે 32 લોકો આગમાં જીવતા હોમાયા હતા, જેને લઈને આખું ગુજરાત હિબકે ચડ્યું છે। નોંધનીય છે કે રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી। આગ એટલી ભયાનક હતી કે તેમાં બાળકો સહિત 32 લોકો જીવતા ભડતું થયા હતા અને તેના સંદર્ભમાં સુરતના શિક્ષણ મંત્રીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। પ્રફુલ પાનસેરિયા દ્વારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના વ્યક્ત કરી અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। રાજકોટમાં ગઈકાલે 32 લોકો આગમાં જીવતા હોમાયા હતા, જેને લઈને આખું ગુજરાત હિબકે ચડ્યું છે। નોંધનીય છે કે રાજકોટમાં લાગેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી। આ આગ એટલી ભયાનક હતી કે તેમાં બાળકો સહિત 32 લોકો જીવતા ભડતું થયા હતા। રાજકોટ અગ્નિકાંડને લઈને અત્યારે આખું રાજ્ય શોકમાં ગરકાવ થયું છે। આ દુર્ઘટનાને લઈને મોડી રાત્રે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મુલાકાતે પહોંચ્યા હતા અને તેમના સંદર્ભમાં સુરતમાં શિક્ષણ મંત્રીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। પ્રફુલ પાનસેરિયા દ્વારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના વ્યક્ત કરી અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આજે રાજકોટની અંદર એક દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનામાં 25 જેટલા બાળકો ગેમ રમતા હતા અને અગ્નિકાંડની અંદર એમના મૃત્યુ થયા છે। એ તમામ મૃતાત્માઓને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આજે ભગવતજીની સામે, ભગવાનની સામે હું દિલથી પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આજે આ મૃતાત્માના આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુસર 2 મિનિટ આ પવિત્ર સ્થાન પર જ્યાં મોક્ષની વાતો થઈ છે એ પવિત્ર સ્થાન પર 2 મિનિટ મૌન પાળી અને હજી તો એમના ઘરની અંદર આક્રંત રુદન છે, એમને ભગવાન શક્તિ આપે એવા 2 મિનિટ માટે મૌન પાળી આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ।